આઈ હોપ કે તમને પાર્ટ 1માં જે બેઝિક નોલેજ હતું વાસ્તવિક સંખ્યાઓનું એમાં તમને ખબર પડી હશે, અને જેને ના જોયો હોય એ પહેલાં એ વિડીયો જરૂરથી જોઈ લેવો. અને આજે આપણે જોઈશું અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખાય. અને જો આ નહીં આવડે તો લસાઅને ગુસ્સા શોધતા નહીં જ આવડવાના. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણો બીજો ટોપિક છે અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવવા. બરાબર, તો આપણે બેઝિક નોલેજની વાત કરીએ તો બેઝિક જે એક્ઝામ્પલ આપણે લઈએ, સપોઝ 2 4 6 0. બરાબર, હવે અવિભાજ્ય આપણને પ્રકાર તમે ધોરણ 6 7 8માં આ બધું આવી ગયેલું હશે, બટ એકવાર રિવિઝન કરી લઈએ. તો આ વસ્તુ પહેલાં જોવાની, જેની પાછળ 0 હોય, 2 હોય, 8 હોય, આવી બેકી સંખ્યા હોય એને 2 વડે ભાગી શકાય. અને જો 5 હોય, 0 હોય, આને 5 વડે. અને અમુક જ એવી સંખ્યા હશે જેને 3 વડે ભગાતી હશે, રાઈટ. તો હવે પહેલાં જોઈએ, આની પાછળ શું છે? 0. તો પહેલાં 2 વડે કોઈ પણ સંખ્યા હોય એની 2 વડે ભાગવાનો ટ્રાય કરવાનો. બરાબર, તો પહેલાં 2 વડે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા 2. બરાબર, કેટલા વડે ભાગો? તો 24 અને 60. 12 દુ 24, 3 દુ 6 અને 0 એમના એમ. તો 12 અને 30 ડિવાઈડ બાય 2. હજી આને 2 વડે ભાગી શકાય છે બિકોઝ પાછળ શું છે? 0. તો હજી આને 2 વડે તમે ભાગો તો સંખ્યા હશે 115. અને હવે જુઓ પાછળ શું આવ્યું? 5. બરાબર, હવે આને 2 વડે ભાગી શકાય નહીં, તો આપણે ટ્રાય કરીશું 3 વડે ભાગવાનું. બિકોઝ આગળ શું છે? 6. 6ને 3 વડે ભાગી શકાય અને 5ને 3 વડે ભાગી શકાય. 3 દુ 6 અને એકમ દશકની વચ્ચે જે પેલી શૂન્ય આવે છે એ, અને 5 તરી 15. તો અહીંયા શું આવશે? 5 અને અહીંયા આવશે 3. હવે શું આવ્યું? 205. હવે આ સંખ્યાને 3 વડે ભાગી શકાતી નથી, તો હવે આને 5 વડે ભાગ ચલાવીએ તો 41 5 205. અને અહીંયા શું આવશે? 41, બિકોઝ 41 છે કોઈ ઘડિયામાં આવતા નથી. બરાબર, હવે જુઓ, હવે અહીંયા મેઇન વસ્તુ છે. હવે અહીંયા જે સંખ્યા હતી 2460, એને આપણા જે આ સાઈડ જે સંખ્યા છે એના રીતે દર્શાવ્યું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 41. આ બધાનો ગુણાકાર કરશો તો તમને આ સંખ્યા મળી જશે. હવે હજી આને શોર્ટ ફોર્મમાં દર્શાવવું હોય તો 2 કેટલી વાર છે? 2 વાર. તો 2નું સ્ક્વેર ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 41. આ સ્વરૂપે લખી શકાય. બીજું કોઈ ઉદાહરણ લઈએ, સપોઝ એક્ઝામ્પલ આપણે લઈએ 408. બરાબર, હવે પાસે કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. તો આને કેટલા વડે ભાગી શકાય? 2 વડે. 2 દુ 4, આ 0 એમના એમ. 4 દુ 8 એટલે કેટલા આવ્યા? 204. હજી આને 2 વડે ભાગો તો 102. પાછળ હજી કઈ સંખ્યા છે? બેકી સંખ્યા. તો હજી આને કેટલા વડે ભાગી શકાય? 2 વડે. તો કેટલા આવશે? 51. હવે 51 કયા ઘડિયામાં આવે? તો 17 એકા 17. 17 દુ 34, 17 તરી 51. હવે 17 કોઈ ઘડિયામાં આવે નહીં, તો 17 એમના એમ, નીચે આવે 1. હવે આને કઈ રીતે લખાય? 2 કેટલી વાર છે? 3 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 વાર 3 છે અને બીજા છે 17. 2 કેટલી વાર આવ્યા? 3 વાર. તો એ શું થશે? 2નું ઘન ગુણ્યા 3 ગુણ્યા 17. હવે આની બરાબર કેટલી સંખ્યા થાય? 408. તો આગળ જોયા એ બધા નોર્મલ એક્ઝામ્પલ હતા, અને જે તમારા ઉદાહરણમાં પૂછાય એ આ રીતના પૂછાય છે. જે રીતે હવે પહેલાં આગળ જોયું, આમાં શું છે? 0. બરાબર, તો આ સંખ્યાને આપણે 2 વડે
ભાગી શકીએ, બરાબર. તો આને 2 વડે ભાગો. 19 8 0 0 ભાગ્યા 2. હવે 2 વડે ભાગો. 9 એકા 9 9 દુ 18 0 1 8 9 દુ 18 0 0. આ બંને 0 નીચે આવે તો એ બંને 0 પાછા ઉપર જાય. તો અહીંયા કેટલા આવશે? 9900, બરાબર. હવે આ સંખ્યા પાછળ શું છે? 0. હજી આને 2 વડે ભાગી શકાય. જો 2 વડે ભાગીએ તો 4950 આવે, બરાબર. હજી પાછળ 0 છે. હજી આને કેટલા વડે ભાગી શકાય? 2 વડે. તો કેટલા આવશે? 2475. હવે જોવાનું કે હવે કઈ સંખ્યા આવી છે? 2475. હવે આ સંખ્યાને 5 વડે ભાગી શકાય કે 3 વડે? તો પહેલાં 3 વડે ટ્રાય કરવાનું. કોઈ પણ જ્યારે અવિભાજ્ય અવયવની રીત લખીએ ત્યારે એ જોવાનું કે સૌથી નાની સંખ્યા વડે પહેલાં ભાગી શકાય છે કે નહીં, પછી બીજાનું જોવાનું. તો હવે 3 વડે ભાગીએ, બરાબર. 3 8 24 0 0 ઉપરથી ઉતાર્યા 7 3 દુ 6 7 મેં 6 જાય તો 1 ને ઉપરથી ઉતાર્યા 5. હવે 5 તરી 15, બરાબર. તો કેટલા આવ્યા જવાબ? 825. હવે અહીંયા આવશે 825 અને કેટલા વડે ભાગ ચાલ્યો? 3 વડે. તો અહીંયા મૂકવાના 3. હવે આ સંખ્યા 3 વડે ભાગ ચાલશે કે નહીં હજી આપણે ફરી જોઈએ. 825 ભાગ્યા 3. 3 એકા 3 3 દુ 6 22 આવ્યા. 7 તરી 21. હવે 22માંથી 21 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 5. 5 તરી 15. તો હજી 3 વડે ભાગ ચાલ્યો 275. હજી આનો 3 વડે ભાગ ચાલે છે કે 5 વડે હજી આપણે જોઈએ. 2 7 5. આ 3 વડે ભાગ ચાલશે નહીં. તો અહીંયા આવશે 55 50 100 275. એટલે અહીંયા 5 5 એકા 5 5 ચોક 20 પાયો પાયો 25. અને અહીંયા 7માંથી 5 એટલે 2 પાછા આવ્યા શું? પાયો પાયો 25. એટલે 5 વડે ભાગ ચાલ્યો, બરાબર. અને 11 પંચું 55. હવે આને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ. તો અહીંયા આપણે લખીશું પહેલી સંખ્યા કઈ હતી? 9800, બરાબર. હવે ઉપર જુઓ 2 કેટલી વાર આવ્યા છે? 1 2 અને 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 કેટલી વાર આવ્યા છે? તો 2 વાર. તો 3 ગુણ્યા 3 ગુણાકાર. 5 કેટલી વાર આવ્યા છે? 2 વાર, બરાબર. હવે આને નાના સ્વરૂપમાં લખવું હોય તો 2 કેટલા છે? 3 વાર. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત અને એ જ રીતે 5 ની 2 ઘાત ગુણ્યા જે નીચે હતા એ 11. તો આ આપણો જવાબ થયો. અવિભાજ્ય અવયવની રીતે ગુણાકાર કરવાનો. તે જ રીતે આ રહ્યો એક એક્ઝામ્પલ છે જે તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર. અત્યાર સુધી આપણે જોયું કે અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કઈ રીતે લખાય. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે લસા અને ગુસ્સા, જે સ્વાધ્યાય 1.1નો મેઇન ટોપિક છે, બરાબર. તો એ સ્કીપ કરવો નહીં. અને જો ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને નવા વિડીયો આવે તેની નોટિફિકેશન જલ્દી મળી રહે, બરાબર. થેન્ક યુ.